વડિયા તાલુકાના બરવાડા બાવીશી ગામે યુવકની નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। વાડી માલિકના ખેત મજૂરે જ યુવકની હત્યા કરી નાસી છૂટ્યો હતો। આરોપીને ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો। વડિયા તાલુકાના બરવાડા બાવીશી ગામના 32 વર્ષીય કાઠી યુવક કરણદેવવાળા નામના યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। કરણદેવવાળા રાતેના પોતાના ખેતર ગયા હતા તે દરમિયાન ખેત મજૂર રવિ કરોડિયાએ ટ્રેક્ટર પર રીલ બનાવતા રવિને કરણદેવવાળા દ્વારા ઠપકો તેનું મન દુઃખ રાખી પોતાની વાડીમાં કામ કરતો રવિ કરોડિયાએ પથ્થરો અને પાઇપ વડે હુમલો નિર્મમ હત્યા કરી મૃતકનું બાઇક લઈ આરોપી ફરાર થયો હતો। વડિયા પોલીસે ગુનો નોંધી હત્યારા રવિ ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। ગણતરીની કલાકોમાં અમરેલી એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। વડિયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડિયા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। બાઇટ 2 મહાવીરવાળા મૃતકના ભાઈ બરવાડા બાવીશી વડિયા તાલુકાના બરવાડા બાવીસા ગામે રહેતા કર્ણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય આ બાબતે તેમના મજૂર રવિ જેમાં બી કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ। આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ। આ બનાવમાં કર્ણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે બીએનએસની કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં પોલીસના ધ્યાનમાં કોઈ આવ્યો નથી।